हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। सॉरी, गुड मॉर्निंग क्या यार, गुड आफ्टरनून। ચલો, ધોરણ 11ના વિદ્યાર્થીઓ, એમાં 5મું પ્રકરણ, અને 5મા પ્રકરણમાં આપણે કઈ સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા, કઈ સપુષ્પી વનસ્પતિને પુષ્પ ધારણ કરે તે વનસ્પતિ, એની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિ એના જીવનકાળ દરમિયાન કોઈ એક તબક્કે પુષ્પ ધારણ કરે તે, અને પુષ્પ ધારણ કરે એટલે બીજ પણ બનવાનો, એટલે બીજધારી. જેના પુષ્પો હોય તેઓમાં બીજ આવે એટલે બીજધારી પણ કહેવાય. કર્યો એને આવૃત બીજધારી પણ કહેવાય. એટલે આવી વનસ્પતિ અનાવૃત બીજધારી, અનાવૃત બીજધારી બે વનસ્પતિ, એ બધી સપુષ્પી વનસ્પતિઓ. તો એની અંદર આપણે મૂળની બાબત જોઈ. શું જોયું? તો મૂળની પ્રકાર પણ જોયા, મૂળની વ્યાખ્યા. મૂળ કોને કહેવાય એ વાત થઈ ગઈ. એટલે આપણે એની કહીશું વ્યાખ્યા. જમીનનો અધોગામી ભાગ, ભૂમિગત ભાગ, જેના પર કોઠો આંતરગાંઠો નથી, લીલા રંગનો નથી, એટલે હરિતદ્રવ્ય ધરાવતો નથી, જમીનની નીચે જ જાય છે, ગુરુત્વાકર્ષણની દિશામાં એટલે ધન ભૂવર્તી, પાણીની દિશામાં એટલે જલ ધન જલાનુવર્તી, પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ પ્રકાશાવર્તી. તો વનસ્પતિનો આવો ભાગ જેને કહીશું મૂળ, એમ કહીને આપણે વ્યાખ્યા આપવાની. પછી આખું જે મૂળ છે તે મૂળની પ્રકારો જોયા. ઉદ્ભવના આધારે બે રીતે પ્રકારો જોયા. એક તો ક્યાંથી ઉત્પન્ન થાય, સ્થાનિક છે કે અસ્થાનિક, એમ ઉદ્ભવના આધારે. એટલે પ્રકારો આપણે બે રીતે જોયા, ઉદ્ભવના આધારે અને બીજું એના સ્વરૂપના આધારે, દેખાવ કયો છે, દેખાવના આધારે. દેખાય છે તંતુ જેવું તો તંતુ મૂળતંત્ર, અને લાંબુ સોટી જેવું હોય તો એને કહીશું સોટી મૂળતંત્ર. અને ભ્રૂણમાંથી ઉત્પન્ન થાય છે એટલા માટે સ્થાનિક મૂળ, અને ભ્રૂણમૂળ સિવાયમાં ઉત્પન્ન થાય છે તો અસ્થાનિક મૂળ. આમાં એટલે સ્થાનિક મૂળ, આવા બે પ્રકાર, સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. તો દેખાવના આધારે તો આપણે કહીશું સોટી મૂળ, લોંગ, અને તંતુમય મૂળતંત્ર. બે જાતના મૂળ. એટલે આપણે બે રીતે પ્રકારો જોયા. પછી મૂળનો પ્રદેશો, મૂળની ટોચ ઉપર તમે જુઓ તો મૂળના પ્રદેશો, 3 પ્રદેશો જોયા આપણે. એક તો વર્ધનશીલ પ્રદેશ, જે વધ્યા કરે સતત કોષનું વિભાજન થયા કરે તે પ્રદેશ વર્ધનશીલ પ્રદેશ કયો, એટલે અમુક મિલીમીટર સુધીનો ભાગ. પછી એના ઉપર તમે જુઓ તો એનાથી નજીકમાં જે આવે છે એ વર્ધનશીલ પ્રદેશ, અને એના નજીક જે આવે આ વર્ધનશીલ પ્રદેશ, અને એના નજીકમાં જે આવે અહીંયા તો એને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. અહીંયા કોષો કેવી રીતના વધે છે, એની વૃદ્ધિ ત્યાં કેવી હોય છે, તો આપણે કહીશું આંકડાકીય વૃદ્ધિ હોય. સંખ્યાકીય વૃદ્ધિ નહીં, આંકડાકીય વૃદ્ધિ હોય. અને આંકડાકીય વૃદ્ધિ એટલે 1/2, 2/4 નહીં. 1/2 કોષો બને, પણ 2 કોષોમાંથી એક વિભાજન પામતો કોષ અને બીજો વિભાજન પામે નહીં. એ પરિપક્વ થઈ જાય કોષ. એ કોષ જરા વિસ્તરણ પામીને પરિપક્વ તરફ જતો રહે. જ્યારે એક જે છે એ વિભાજન પામી એમાં પાછા 2 બનાવે, અને 2 જે બને એમાંથી એક વિભાજન પામવા માટે અને એક છે પરિપક્વ તરફ.
એટલે કોષો જે વધવાના ક્યાં વધવાના, તો એક હતો એમાં 2 થવાના, 2માં 3 થવાના, 3માં 4 થવાના, એ જે કોષો વધે જેને કહીશું વૃદ્ધિ કઈ કહેવાય, તો આપણે કહીશું આંકડાકીય વૃદ્ધિ જોવા મળે. મૂળની ટોચ ઉપર આંકડાકીય વૃદ્ધિ જોવા મળે. હા, તો એવો એક પ્રદેશ પહેલો, આ બીજો પ્રદેશ, અને ઉપરનો જે પ્રદેશ છે કહીશું પરિપક્વ પ્રદેશ. અને પરિપક્વ પ્રદેશ હતો, આખો પરિપક્વ પ્રદેશ હતો, તેના અધિસ્તરમાં શું ઉત્પન્ન થાય છે? આવા પાતળા દોરી જેવી રચનાઓ, જેને કહીશું મૂળરોમ, જે પાણીનું ક્ષારોનું શોષણ કરવા માટે. અને આ જે 2 પ્રદેશો છે એ 2 પ્રદેશોને ઢોકતી એક રચના શું જોવા મળે છે ઉપર? એને કહીશું મૂળ ટોપી. રક્ષણ કરવા માટે, કારણ કે એ ભાગ છે ને અંદર હેલી જાય તો જમીનની અંદર તમે જો કોકરા હોય, કડક ભાગ હોય, કોટા હોય, આ બધું હોય તો એના સામે રક્ષણ મેળવવા માટે એના ઉપર એક આવરણ જોવા મળે છે. આવું સખત આવરણ છે, જરા કડક આવરણ છે, ટોપી જેવું. તો એ ટોપલી જેમ આપણે દરજી પહેરે ને અંગૂઠી, તો એવું અંગૂઠી જેવું કે જેથી સોય ના વાગે, એ રીતે અહીંયા કંઈ વાગી ન જાય, કારણ કે બહુ નાજુક છે ભાગ અંદરનો, એટલે કંઈ વાગે નહીં એટલા માટે. તો એવા પ્રદેશો આપણે 3 જોયા હતા. પછી મૂળના સામાન્ય કાર્યો. મૂળના સામાન્ય કાર્યો 3 કાર્યો કરે છે, 1, 2 અને 3. સ્થાપન, શોષણ, વહન, બસ. અને પછી વિશિષ્ટ કાર્યો, મૂળના વધારાના કાર્યો, વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો. ખોરાક સંગ્રહ કરવો છે તો એનો આકાર બદલવો હોય, જળદાળ બને, ખોરાક સંગ્રહ કરતું જાય જળદાળ બને. કોઈ શંકુ આકારનું બને છે, કોઈ ત્રાકાકાર બને છે, કોઈ ભમરડા આકારનું બને છે. આવા બધા જ સોટી મૂળના રૂપાંતરો તમે જુઓ તો અલગ અલગ આકાર બનાવેલા, એ સોટી મૂળના રૂપાંતરો જોયા. પછી તંતુ મૂળની અંદર ખોરાક સંગ્રહ ભેગો થાય તો એને સાકંદ મૂળ કહેવાય. હવે અલગ અલગ તોતણાની અંદર જો ભેગો થાય તો આપણે કહીએ સરળ સાકંદ મૂળ. અને એક તોતણા સાથે અનેક તોતણા ભેગા થઈને અને એ ખોરાક સંગ્રહ કરે તો અને આખું ગુચ્છ બને તો એને કહીશું ગુચ્છ સાકંદ મૂળ. આપણે શતાવરી અને ડહાલિયા વનસ્પતિની અંદર આવું મૂળ હોય છે, અને શક્કરિયાની અંદર સરળ સાકંદ મૂળ જોવા મળે. તો એ રીતે આપણે એના વિશિષ્ટ કાર્યો પણ જોયા બધા. ખોરાક સંગ્રહ, આધાર માટે, ભેજ શોષક મૂળ, શ્વસન મૂળ, આ બધા કેટલી જાતના વિશિષ્ટ કાર્યો કરવા માટે મૂળ રૂપાંતર. હવે એ બધામાં ઉદાહરણો પણ યાદ રાખવાના છે. ચલો, મૂળ દ્વારા આરોહણ. મૂળારોહી વનસ્પતિ જણાવો. મૂળારોહી. મૂળ દ્વારા આરોહી વનસ્પતિ. કઈ વનસ્પતિ? કે જેમાં મૂળ વનસ્પતિને ઉપર ચડવામાં મૂળ મદદ કરે. તો એવી વનસ્પતિ કઈ લીધી? યાદ કરો તો આપણે કહીશું અડુનિવેલ. એની અંદરથી પ્રકાંડ ઉપરથી સ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. ટૂંકા, જાડા, બદામી રંગના, શાખિત કે અશાખિત, અને શ્લેષ્મ ઉત્પન્ન કરતા હોય. સિમેન્ટ જેવું દ્રવ્ય ઉત્પન્ન કરે છે. અને જો આધાર મળે ત્યાં આગળ ચોંટી જાય, અને ત્યાં સુધીનો આધાર લઈ વનસ્પતિને આરોહણની ક્રિયામાં મદદ કરતા મૂળ જોયા હતા. આ કહીશું અડુનિવેલમાં. અડુનિવેલ જે દરેકના ઘેર વાવેલું હોય છે લગભગ. અડુનિવેલ એટલે મની પ્લાન્ટ આપણે જે કહીશું, મની પ્લાન્ટ. હા, મની પ્લાન્ટ. આ વનસ્પતિ ઘેર વાવો પત્તો ફાટ ફૂટે છે. એને જમીનમાં ના હોય, ખાલી બોટલની અંદર પાણી નાખીને પાણીની અંદર જ આમ મૂકો ને તો એ પોગરતી હોય. પાણી મળેલા ક્ષારોના દ્વારા એ પણ વનસ્પતિ પોગરે. અને જેમ જેમ પત્તા આવે એમ પૈસા પણ આવે. એટલા માટે મની પ્લાન્ટ કહે છે. જેવું ઘરમાં એ પોગરે, આપણા ઘરમાં જો પોગરે તો આપણા ઘરમાં પૈસા વધારે આવે. એવો મની પ્લાન્ટ. તો એ આટલું આપણે જોયું. હવે આપણે જોયું છે પ્રકાંડ. મૂળનો વાત પૂરી કરી, પ્રકાંડની વાત. હવે આપણે આ એક વાત પૂરી કરી. હવે કહીશું પ્રકાર. તો પ્રકારમાં વળી પાછું આપણે કહીશું વ્યાખ્યા આપવાની. તો પ્રકાર કોને કહેવાય? તો ઉપરનો ભાગ, વનસ્પતિનો ઉપરનો ભાગ. આ વનસ્પતિ, આ તો મૂળ તો થઈ ગયું. હવે ઉપરનો ભાગ, વનસ્પતિનો ઉદ્ધવગામી ભાગ. વનસ્પતિનો
ઉર્ધ્વગામી ભાગ, અથવા કહીશું વનસ્પતિ જે કહીશું તો એનો અક્ષનો જમીનથી ઉપરનો ભાગ, આ ભાગ બરાબર. અને એ કઈ બાજુ છે તો પ્રકાશ તરફ જાય છે, એટલે ધન પ્રકાશાવર્તી, ધન પ્રકાશાવર્તી આ શબ્દ વાપરો. પછી આમ જાય છે, પાણી આમ છે એટલે ઋણ જલાનુવર્તી, આપણે કહીશું ઋણ જલાનુવર્તી, જલાનુવર્તી. પછી આમ છે અને જમીન આમ છે, ગુરુત્વાકર્ષણ બળ આમ છે એટલે ઋણ ગુરુત્વ, એટલે અથવા કહીશું ઋણ ભૂવર્તી, ઋણવર્તી, ભૂવર્તી, જમીનથી વિરુદ્ધ દિશામાં આ ઋણ ભૂવર્તી, કયો એ ઋણ ભૂવર્તી, જેના પર ગાંઠો આવેલી છે, ગાંઠો છે, આ ગાંઠો હોય, આવી ગાંઠો હોય, એના પર આંતરગાંઠો હોય, આંતરગાંઠો હોય, એના પર આંતરગાંઠો પણ જોવા મળે, કયો? અને એ ભાગને આપણે કહીશું એવો જે શાખિત પણ હોય, એ શાખિત પણ હોય, શું હોય? આખું ગાંઠ આંતરગાંઠ ધરાવતો, અને એ જે છે એ શાખિત પણ હોય અને અશાખિત પણ હોય. તો એવો વનસ્પતિનો ભાગ તો એને કહીશું પ્રકાંડ. એને શું કહેવાય? પ્રકાંડ. જે પ્રકાંડને મૂળથી જુદું પાડે છે, તો મૂળ અને પ્રકાંડમાં શું ફેર છે એવી કઈ એક લાક્ષણિકતા છે અથવા એવું છે, તો એ મૂળથી એને જુદું પાડે છે. તો પ્રકાંડ એ શાખાઓ, પાનો, પુષ્પ, ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ છે, જેના પર પુષ્પ, ફળ ને બધું આવેલું હોય. ગાંઠ ને આંતરગાંઠ તો ખરું જ, જેના ઉપર આપણે કોઈ પુષ્પ, ફળ સમજો. પછી શાખિત અશાખિત વાત થઈ, પછી કલિકાઓ, હા આવી કલિકાઓ પણ એના પર જોવા મળે, ફળ પણ જોવા મળે, કયો? અને એ જે અને પત્તો પણ જોવા મળે, એના પર પર્ણો પણ જોવા મળે, પર્ણો પણ ધારે છે. અહીંયા પણ પોટ છે ને, એટલે પત્તો જોવા મળે. જ્યારે મૂળ છે એના ઉપર આવું બધું કશું છે નહીં. એટલે મૂળ કરતો પ્રકાંડ કરતો મૂળ આ બાબતની અંદર જુદું પડે. હવે આ બધું પ્રકાંડ મૂળ કરતો પ્રકાંડ કઈ રીતના જુદું પડે છે? તો મૂળમાં આવું કશું નથી અને પ્રકાંડમાં આવું બધું, એટલે એ જુદું પડે. તે અંકુર બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમથી ઉત્પન્ન થાય. બીજ વાવો ને, અહીંયા બીજ વાવ્યું છે તારો વનસ્પતિ થઈ છે ને, તો બીજ વાવો. હા, તો બીજની અંદર તમે જો ગર્ભધરી હોય, ગર્ભધરી નીચેની બાજુ આવી એક ડટ્ટી જેવો ભાગ અને ઉપરની બાજુ આવો એક ભાગ છે. આ પોગરે ને તો આમ થઈને આ પ્રકાંડ બને, અને આ પોગરે ને તો એમાંથી મૂળ બને. એટલે આ ભ્રૂણ મૂળ છે, એટલે ભ્રૂણમૂળમાંથી પોગરતો ભાગ છે. એટલે ભ્રૂણમૂળમાંથી મૂળ વિકાસ પામે છે. જ્યારે ઉપરનો જે આ ભાગ છે એ કહીશું તો એને કહીશું પ્રાકુર. એને શું કહેવાય છે? એને કહીશું પ્રાકુર. ભ્રૂણાગ્ર, ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી, આ છે ને ઉપરનો ભ્રૂણાગ્ર, એટલે ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે. ભ્રૂણાગ્રમાંથી, જેને કહીશું આદિસ્કંદ, એનું નામ છે આદિસ્કંદ, માંથી વિકસે, વિકાસ પામે. એટલે ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામતો, અથવા કહીશું પ્રાકુર. ભ્રૂણાગ્ર એટલે એને કહીશું પ્રાકુર પણ કહેવાય, માંથી વિકસે છે. પ્રકાંડ એ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે. પ્રકાંડનો વિસ્તાર કે જ્યાં પર્ણો ઉદ્ભવે છે, કયો ગાંઠો જે થયો એવો વિસ્તાર છે ગાંઠ અને આંતર, કે જેમાંથી ગાંઠોમાંથી પત્તો વિકસે છે. અને જ્યાંથી પત્તા વિકસે છે તે ભાગને ગાંઠ કહેવાય. જ્યારે બે ગાંઠ વચ્ચેના ભાગને શું કહેવાય? આ ગાંઠ અને આ ગાંઠ છે, બેના વચ્ચે શું કહેવાય?
તો આંતરગાંઠ કહીશું, તો એને આંતરગાંઠ તરીકે ઓળખીશું. અને પ્રકાંડ કલિકાઓ ધારણ કરે છે. કલિકાઓ એટલે શું? જો છેક ટોચ ઉપર આવી કલિકા હોય, આ કલિકા સંકુચિત રચના, પ્રરોની સંકુચિત રચના એટલે કલિકા. બસ પ્રરો અને એની કોઈ પણ જગ્યાએ આમ ચીમડી જેવી રચના જે જોવા મળે એ કલિકા. આગળ છે તો અગ્ર કલિકા, અને અહીંયા પત્તો અને પ્રકારની કક્ષમાં જે આવી ચીમડાઈ જેવી રચના બેના વચ્ચે, તો એને કહીશું કક્ષ કલિકા. એટલે એ કલિકાઓ ધરાવે છે, અગ્ર કલિકા અને આપણે કહીશું કક્ષીય કલિકા. પ્રકાંડ સામાન્ય તે તરુણ હોય ત્યારે લીલા રંગનું હોય છે. જે વખતે નાનો છોડ હોય ને તો તે વખતેનું પ્રકાંડ તમે જુઓ તો તરુણ હોય ત્યારે કેવું હોય છે? એ લીલા રંગનું હોય, નરમ હોય, નરમમાં નાજુક હોય. એ લીલા રંગનું અને નાજુક હોય છે. અને પછી જ્યારે મોટું થાય તો એ કડક બને છે અને એમાંથી લાકડું થઈ જાય. એટલું કડક બને છે અને લાકડું બને છે. અને એવું લાકડું બને છે કે જેમાંથી આપણે ઘરનું ટેબલ, ખુરશી, ફર્નિચર આ બધું એમાંથી બનાવીએ છીએ. નાનું કૂણું હોય, નાનો લીમડો હોય અને એનું પ્રકાંડ તમે જુઓ તો આપણે વિચાર કરીએ કે આ પ્રકારમાંથી કશું બને. કારણ કે એ વખતે તો કેવું હોય છે? લીલું અને એકદમ નરમ. આમ કહીને આમ વાળો તો વળી જાય, આમ વાળો તો આમ વળી જાય. આમ પછી જ્યારે મોટો લીમડો થાય અને પ્રકાંડ આટલું જાડું થાય અને એમાંથી પાટીઓ પાડીએ આપણે, અને એમાંથી આપણે પછી બધું બનાવીએ આપણે ફર્નિચર, તો કેટલું કડક હોય. પછી એના પર આપણે બેસીએ, કૂદીએ, દોડીએ, છતાં પણ એને કંઈ નુકસાન થતું નથી. એટલું બધું કડક બને. એટલે પાછળથી આ જે શરૂઆતમાં લીલું અને નરમ હતું, અને પાછળથી તો એકદમ કાષ્ટમય બને છે. શું બને છે? કાષ્ટીય એટલે ઉડી એટલે લાકડું થઈ જાય એટલે ઉડી બને છે. આપણે કહીશું પછીથી એ કાષ્ટીય બને છે. કાષ્ટીય એટલે વુડ બની જાય છે, લાકડા જેવું બની જાય છે. લાકડું બને, લાકડું એટલે ઉડી જેને કહીશું, એ લાકડું બની જાય છે. અને ઘેરા કથ્થાઈ રંગનું બને છે. પછી રંગ પણ ઘેરો બનતો જાય છે. રંગમાં આ લીલા રંગનું છે, પછી રંગમાં ઘેરો બને છે. ઘેરો કથ્થાઈ રંગ, કથ્થાઈ પીળાશ પડતો કથ્થાઈ રંગ. બાવળનું લાકડું તમે જો કાળું દેખાય ને આ ઘેરો રંગ બને ટૂંકમાં, તો ઘેરા રંગનું બનતું જાય. હવે આનું કામ શું છે? તો પ્રકારનું મુખ્ય કામ એટલે પ્રકારના સામાન્ય કામ. હવે આપણે શું જોવાનું છે? એના મૂળના સામાન્ય કાર્યો. તો સામાન્ય કામ મૂળના કેવા? પ્રકારના સામાન્ય કામ. પ્રકારના સામાન્ય કામ કયા છે? આ પ્રકાંડ છે શું કામ કરતું છે? તો આપણે કહીશું પણ પુષ્પ ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર ફેલાવો કરવાનો. ફક્ત અહીંયા આવે, આ શાખા ઉપર આવે, આ શાખા ઉપર આવે, આ બધાને ફેલાવો કરવાનો. એક જ જગ્યા ઉપર ડાળું એક અહીંયા ઉત્પન્ન થયું તો ત્યાં પત્તો બધો ત્યાં ઉત્પન્ન થતો નથી. કેટલાક આ પત્તો આ ડાળા ઉપર, આ ડાળા ઉપર, આ ડાળા ઉપર. ડાળું શું છે? શાખા શું છે? એ પણ પ્રકાંડ છે. ધ્યાન રાખો, આ કક્ષ કલિકા છે ને, આ વિકાસમાં બધા ડાળું બને. આમાં ડાળું બને, અને ડાળું જે બને એના પર ગોઠણ, આંતરગાંઠણ બધું આવે. અને એ જે ગાંઠ છે ત્યાંથી પત્તો પણ બને. હવે આ જે બન્યું ત્યાં આગળ પણ કક્ષ કલિકા આવે, અહીંયા કક્ષ કલિકા આવે. એટલે આ બધું આ મુખ્ય પ્રકાર. આ એની શાખા છે, પાર્શ્વીય શાખા. શાખા એટલે પાર્શ્વીય પ્રકાર કયો? એટલે આ બધા પ્રકાર જ છે. તો પ્રકારની અંદર તમે જો સામાન્ય કામ શું છે? તો આ બધા પત્તો, પછી ફળ આવે, પુષ્પ આવે, તો આ બધાનો પ્રસાર કરવાનો, ફેલાવવાનું કામ. એટલે પણ, પુષ્પ અને ફળનો પ્રસાર કરવાનો, પ્રસાર અથવા ફેલાવવાનું કામ કરે છે. એને ગોઠવે છે. આ બધાને ગોઠવવાનું કામ કહીએ તો કે ચાલે. તો એ ગોઠવવાનું કામ કરે છે, ફેલાવો કરવાનું. અને પછી ખનિજ ક્ષારોનું પાણી જે મૂળે શોષ્યા હતા, ખનિજ ક્ષારને પાણી જે શોષ્યા હતા,
તો એ બધાનું વહન કરવાનું. હે આનું વહન કરે છે. અહીંયાથી શોષણ આટલા સુધી આવ્યું, પણ અહીંયાથી તે છેક ટોચ સુધી અને અહીંયાથી છેક પત્તા સુધી કે આની ટોચ સુધી બધે લઈ જવાનું કામ કરે છે. એટલે આ વહનનું કામ કરે છે. કયું વહન? તો પાણી, ક્ષારો અને તત્વો, જે કંઈ તત્વો હોય, ક્ષારો હોય, પાણી હોય, અને પત્તા દ્વારા બનેલો જે ખોરાક છે, ખોરાક પણ આમ વહન પામે છે. અને વનસ્પતિના જુદા જુદા ભાગોમાં જાય. ધ્યાન રાખો, પાણી જમીનમાંથી શોષાય અને આમ થઈને છેક પત્તા સુધી આવે. અને પત્તા સુધી જ્યારે પાણી અહીંયા આવે અને એના પર સૂર્યપ્રકાશ પડે તો તે વખતે પ્રકાશ સંશ્લેષણ થાય. એટલે અહીંયા શું બને? ખોરાક. તો ખોરાક કયો જાય? તો ખોરાક આમ થઈ આમ ઉપર જાય, આમ નીચે આવે, છેક મૂળ સુધી આવે ખોરાક. શેના દ્વારા આવ્યું? તો પાણી જે દ્વારા આવ્યું એ દ્વારા નહીં. પાણી તો જલવાહક દ્વારા ઉપર ગયું છેક પત્તા સુધી. પણ પત્તામાં બનેલો ખોરાક તો એ બીજી એક પાઇપ છે અંદર. કેટલી પાઇપો છે કે જેમાં અન્નવાહક હોય, તો એ અન્નવાહક દ્વારા ખોરાક વહન પામી અને છેક મૂળ સુધી આવે અને છેક ટોચ સુધી જાય. કયો? એટલે ખોરાક તમે જો તો આમાં જાય, આમાં જાય, આમાં જાય, આમાં જાય, ઉપર જાય, નીચે જાય. ખોરાકનું વહન તમે તો બે બાજુ વહન છે. પત્તાએ બનાવેલો ખોરાક ઉપર જવાનો અને પત્તાએ બનેલો ખોરાક નીચે આપવાનો. જ્યારે પાણીનું વહન, તો જમીનમાંથી પાણી હંમેશા ઉપર તરફ જાય. કોઈ દિવસ વનસ્પતિમાં પાણી છેક ટોચ ઉપરથી આમ નીચે આવતું નથી. એટલે ખોરાકનું વહન તમે જો બે દિશામાં, ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર જાય, બે દિશામાં થાય. જ્યારે પાણીનું વહન તમે જો જલવાહક દ્વારા, તો એક જ દિશામાં થાય. તો એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ બનેલો જે ખોરાક છે, પ્રકાશ સંશ્લેષણથી બનેલો જે ખોરાક છે, આ બધાનું વહન કરવાનું. શેનું વહન કર્યું પ્રકારને? તો આને બનાવેલો ખોરાક પણ વહન કરે. જમીનમાંથી જે પાણી ચૂસીને આવ્યું તે પણ વહન કરે છે. આ બધાનું વહન કરે. ખ્યાલ ગયો? તો આ એક વહન કરવાનું કામ કરે. હવે આ બે જ પ્રકારના કાર્યો કેટલા? તો બે જ. હવે આ બધાને ગોઠવવાનું કામ, પુષ્પ, ફળ ને બધાને ગોઠવવાનું કામ, અને પાણી, ક્ષારો અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનતા ખોરાકનું વહન કરવાનું કામ. અને અહીંયા કહીશું આધાર આપવાનું, પણ પુષ્પ, ફળને આધાર આપવાનું કામ. એટલે આધાર અને વહન, આવા બે કાર્યો છે. આધાર અને વહન. આધાર આપવાનું અને વહન કરવાનું. પણ આધાર કોને? તો પત્તાને, પુષ્પને, ફળને. અને એ તે ગોઠવે. કેવી રીતના ગોઠવે છે? એક જ જગ્યા પર બધા ફૂલ નહીં. એક આ ડાળા ઉપર, એક આ ડાળા ઉપર, એક આ ડાળા ઉપર. પત્તો પણ કેવી રીતના ગોઠવે છે? તો આ ડાળા ઉપર, આ ડાળા ઉપર. પણ કેવી રીતના? તો સૂર્યપ્રકાશ અડવો જોઈએ. એ પ્રકાશ દ્વારા જે પત્તો જે ગોઠવાય છે, અને એ રીતે ગોઠવાય છે કે પત્તાને સૂર્યપ્રકાશ આખા દિવસ દરમિયાન કોઈ એક ક્ષણનો પ્રકાશ એને અડકે. કોઈ પત્તાને સવારનો અડે, કોઈ પત્તાને બપોરનો અડે, અને કોઈ પત્તાને સાંજનાનો અડે. આ રીતે પત્તા કોઈ આમ ગોઠવાયેલું છે, કોઈ આમ ગોઠવાયેલું છે, કોઈ આમ ગોઠવાયેલું છે પત્તા. તો આ બધું ગોઠવે કોને? સૂર્ય તરફ મોઢું રાખવાનું. અહીંયા જે હશે તો આમ મોઢું રાખે, અને અહીંયા હશે તે આમ મોઢું રાખે. કહ્યું? એટલે જેમ સૂર્ય ફરે છે તે પ્રમાણે ગોઠવણી કરવાનું કામ. પછી પુષ્પોને પણ એ રીતે ગોઠવવાનું કામ. એ રીતે પુષ્પો ગોઠવાય કે કીટકોને દેખાય, કીટકો તે વગર આવે, સુગંધ લેવા, મધ લેવા અને પરાગનયન થઈ શકે. તો એ રીતે પુષ્પોને ગોઠવે. અને ફળ પણ એ રીતે ગોઠવી શકે કે જેથી ફળ ખાઈ શકે લોકો, અથવા તોડી શકે. કે જેમાં રહેલું જે બીજ છે, બીજ પણ જો પડે તે ઉગી શકે. બીજનું વિકરણ થાય એ પ્રમાણેના ફળનું ગોઠવણી થતી જોવા મળે. કહ્યું? એટલે આ તણને ગોઠવવાનું કામ અને એ બધાને આધાર આપવાનું કામ કરે. એટલે આવું એક પ્રકાર છે. આવું પ્રકારની અંદર કેટલાક વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો. આ બે કાર્યો સિવાય પ્રકાર રૂપાંતર પામી પોતાની રચના બદલી અને કાર્ય કરતા હોય, અને એવું કાર્ય કરવા માટે પ્રકાર રૂપાંતર પામે. એને જે કંઈ રચનામાં ફેરફાર કરવો પડે તેવી રચનામાં એ ફેરફાર કરતા હોય.
તો એવા કેટલાક આપણે બતાવીશું. તો પહેલું જ આપણે કહીશું આની જેમ જ આમાં જેટલા જોયા એ બધા આમાં જોવાના. ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો કે ખોરાક સંગ્રહ કરે છે, આધાર આપવાનું કામ કરે છે, રક્ષણ માટેના કાર્યો, પછી પ્રકાશ, વાનસ્પતિક પ્રસર્જન એટલે પ્રજનનના કાર્યો, આ વધારાના કાર્યો પણ આની અંદર જોવા મળે છે. તેના રૂપાંતરો આપણે જોઈશું. તો પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લગતા જ કાર્યો કરતા નથી. તેઓ જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતર, બે જ કાર્યો કરતા નથી. આપણે કહીએ પ્રકારના બે કાર્યો, તો બે જ કાર્યો કરે છે, પણ કેટલીક વનસ્પતિમાં કેટલાક પ્રકાર કંઈક વિશિષ્ટ કાર્યો, વધારાના કાર્યો પણ કરે. દાખલા તરીકે આપણે કહીશું તો બટાટા, આદુ, હળદર, જે આકૃતિની અંદર આપેલા છે 5.6ની અંદર, એ આદુ, હળદર આ બધું દેખાય છે, જે આપણે સમારી શાક બનાવી ખાઈએ છીએ. આદુનો આપણે ચામાં એને પીલી રસ કાઢીને એ ચામાં આપણે ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ? એ તો આ બધા જે છે જમીનની અંદર છે. આદુ, હળદર, આ બધા તમે જો જમીનની અંદર છે. સુરણ, આ બધા જમીનની અંદર છે. તો આ બધા જે કહીશું તો એ બધા જ પ્રકાર છે જેને ખોરાક સંગ્રહ કરેલો છે, કે જેના કારણે પ્રકાંડ જરા જાડું થઈ ગયેલું છે. જમીનની અંદર પ્રકાંડ અને આવો ખોરાક વધારાનો ભેગો કર્યો કે જેના કારણે દળદાર બની ગયા છે. એટલે આવું એક જમીન કંદ બની ગયા છે. કયો? એટલે બટાટાની તો ગ્રંથિલ કહેવાય. આ બટાટા જે કહે છે ગ્રંથિલ. પછી આદુ, હળદર ગોઠામૂળી કહેવાય. ગોઠો બધી ભેગી થઈને અને આદુનું બનતું હોય છે ને એટલે ગોઠામૂળી કહીશું. આમ છે જમીનનું છે પ્રકાર, પણ એને ગોઠામૂળી તરીકે ઓળખીશું. ગોઠવાળું મૂળ જેવું લાગે આપણને. હળદર ગોઠામૂળી કહીશું. બધી એ જમીનની અંદર થતી હોય છે. કયો? અને તમે જો સુરણ, તો સુરણ એ જ પણ પ્રકાર છે, પણ એ કેવું લાગે? કંદ લાગે છે, વજ્રકંદ. તો આ બધાની અંદર ખોરાક પ્રકારમાં ભેગો થયેલો છે અને એ રીતે દળદાર બનેલા છે. ખ્યાલ ગયો? તો એ રીતની રચનાઓ તો આપણને જોવા મળે. જે ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે, તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું કા ખોરાક સંગ્રહ કર્યો પ્રકારમાં. તો આપણે કહીશું આપણે પહેલું જ આપણે કહીએ કે બટાટા લઈએ. તો બટાટાની અંદર આપણે કહીશું આ જમીન છે અને એનો આ પ્રકાર છે, બહારનો પ્રકાર, અને એનો આ પત્તો હશે. માનો કે આ પત્તો એનો આ ટાઈપનો છે, જેવો હોય પત્તો આપણે જે ત્યારે આવો પત્તો છે એનો પત્તો છે. આ પ્રકાર છે, જમીનની અંદર રહેલું પ્રકાર છે. આ ભૂગર્ભીય પ્રકાર. અને એની અંદરથી પછી આ ટાઈપના મૂળ નીકળે છે. આ મૂળ છે. હવે આ જે જમીનની અંદર જે પ્રકાર છે એ પ્રકાર ઉપર પણ પત્તો હોય છે, નાનો. આ પત્તા જેવા જ પત્તો પણ લીલા રંગનો નહીં, એના કરતાં પણ પાતળો ચપટો, જેને કંઈ સલકીપણ. તો એ સલકીપણ ઉત્પન્ન, અને એ પ્રકાર અને આ સલકીપણની વચ્ચેથી એક શાખા ઉત્પન્ન થાય છે, તોતણા જેવી. આ જો પત્તો છે, અહીંયા જો પત્તો છે ત્યાં આગળ આવી શાખા ઉત્પન્ન થાય છે. આ શાખા ઉત્પન્ન મૂળ નથી, આ પ્રકાર. શાખા ઉત્પન્ન થયેલી શું? પાર્શ્વીય પ્રકાર. તો આ પ્રકાર ઉત્પન્ન થાય. અને એના પર પણ તમે જો ગોઠવનો આંતરગાંઠો હોય, એના પર તમે જો તો આવી ગોઠો અને બે ગોઠ વચ્ચે આંતરગાંઠ હોય, એમાં જે ટોચવાળી જે ગાંઠ છે, આ ટોચવાળી જે ગાંઠ છે આ ખોરાક બનાવે છે પત્તો. અને વધારાનો ખોરાક હેડે ક્યાં જાય છે? તો ટોચ ઉપર. અને ટોચ ઉપર ભેગું થાય, તો જેના કારણે આટલો ભાગ કેવો બને છે? દળદાર બને. આટલો ચોડો જે ભાગ છે દળદાર બને. આ બધા આ તો મૂળ છે બધા. આ શું કહેવાય? બધા મૂળ છે. પણ આ તો આમાં ખોરાક ભેગો થવાના કારણે આવી દળદાર રચના બને. હવે આખી રચના દળદાર બને. અને આ શું થઈ ગયું? બટાટા. આ શું બન્યું? બટાટા. અને આપણે કહીશું આપણે આને કહીશું ગ્રંથિલ તરીકે ઓળખીશું. અને ગ્રંથિલ એટલે ભૂગર્ભીય પ્રકાર. બટાટાની અંદર આપણે કહીશું બટાટા વનસ્પતિ.
એમાં ભૂર્ગભીય પ્રકાંડ એ પ્રકારના સલકીપણમાંથી ઉત્પન્ન થતી શાખા પાતળી દોરી જેવી જે જમીનમાં રહે અને જમીનની ટોચ ઉપર એની જે છે ને ગાંઠો, તો અગ્ર ગાંઠ જે કહીશું, આગળની ટોચ જે કહીશું, ત્યાં આગળ ખોરાક ભેગો થાય અને દરદાર બને છે, માંસલ બને છે. જેવી આવી ખોરાક સંગ્રહ પામતી રૂપાંતરિત રચનાને શું કહીશું? ગ્રંથિ. અને એને આપણે કહીશું બટાટા. બટાટા હવે શું કહેશો તમે? એ મૂળ કહેશો કે પ્રકાંડ કહેશો? તો પ્રકાંડ છે. પણ કેવું પ્રકાંડ? તો ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ. અને ગોળાકાર કે લંબગોળાકાર રચના બને, ગોળાકાર દડા જેવી. એટલા માટે એને ગ્રંથિલ તરીકે ઓળખું છું. અને શું કહેવાય? એક ગ્રંથિલ બને, ગ્રંથિ. તો બટાટાની ચલો આપણે કહીશું આ પત્તો ઉપર આપણે હવે હળદરને આદુની અંદર જો તો એનું એ પ્રકાંડ છે. આ મૂળ છે. હવે એના જે સલકીપણો કહીશું, આ સલકીપણો, અને એમાંથી શાખા ઉત્પન્ન થાય. શાખા આમ હોય, આમાં શાખા આમ ઉત્પન્ન થાય, આમ નીચે ના જાય, આમાં નીચે, અને આની અંદર આમ સમાંતર. હવે એના પર ગોઠવો. આપણે શાખા છે ને, આમ શાખા બતાવો, આવી લાંબી શાખા, એના પર આ ગોઠવો. બે ગોઠ વચ્ચેનો ભાગ શું કહેવાય? આંતરગાંઠ. આ એની ટોચ. હવે આ પત્તો ખોરાક બનાવે. વધારાનો ખોરાક હોય, વધારાનો જે હોય તે બધું આમાં ભેગું થાય. એટલે આમાં ભેગો થાય એટલે અહીંયા ભેગો થાય એટલે આટલો ભાગ જાડો બને. પછી આમાં ભેગો થાય એટલે આટલો ભાગ જાડો બને. આમાં ભેગો થાય આટલો ભાગ જાડો બને. આમાં ભેગો થાય, આમાં ભેગો થાય, આમ ખોરાક બધો આમાં ભેગો થાય. અને આવી એક ગઠ્ઠા જેવી રચના બને છે. કેટલી બધી આ હોય તો આ પણ પોગે, અહીંયા ખોરાક જોવા મળે, આમાં પણ ખોરાક ભેગો થવા મળે થયું. અને એમાં કેટલાક વખત આવા સ્થાનિક મૂળ પણ લટકતા જોવા મળે. આ ગાંઠોનો આંતરગાંઠો પણ જોવા મળે. આ ગાંઠો જ છે અને આ વચ્ચેનો ભાગ, એટલે આંતરગાંઠોમાં ખોરાક ભેગો થયો અને એના કારણે આખી મણકા જેવી રચના તૈયાર થઈ, જેને કહીશું આદુ. અને આ ગોઠો છે, જમીનની અંદર છે, એટલે ગોઠામૂળી કહેવાય. ગોઠામૂળી ઘણી વાર જોડકો આવે છે. અહીંયા લખ્યું હોય ગ્રંથિ, પછી ગોઠામૂળી, પછી વજ્રકંદ, આ બધા જેવા શબ્દો લખેલા હોય તેની સામે લખ્યા હોય આડાવડા, બટાટા, આદુ, પછી સુગર, આ બધું લખ્યું તો કોની સાથે સેટ થાય છે? તો બટાટાને ગ્રંથિલ સાથે સેટ કરવાનું, આદુને ગોઠામૂળી સાથે સેટ કરવાનું. અને સુરણ જે છે, તો સુરણને આપણે કહીશું, સુરણની અંદર આવું, આ એનો સુરણનો પત્તો કહીએ આપણે, આ એનું પ્રકાંડ કહીશું. એના પર ગોઠવણ અંતર્ગાંઠ છે, આ એનો મૂળ છે. તો આ બધાને એને ખોરાક ભેગો થાય, આમાં ખોરાક ભેગો થાય, અને અહીંયા જો ગોઠવો તો અહીંયા ખોરાક ભેગો થાય, અને બધી દબાઈ જાય. રચના બધી આખી શું થાય છે? આમ દબાઈ જાય. એટલે આમ કહીને સુરણની રચના તમે જો તો આ પ્રમાણે બને. આખી રચના તમે જુઓ તો આ પ્રમાણે આખું દરદાર રચના બનતી જોવા મળે. આવું સુરણ બને. એટલે વચ્ચેનો પ્રકાંડનો વચ્ચેનો જે ભાગ છે આમ દરદાર બને, જેને આવી રચના બને, જેને કહીશું વજ્રકંદ. વજ્રકંદ. આ બધી ખોરાક સંગ્રહ કરવા માટેના રૂપાંતર છે. ચલો વજ્રકંદ કે શું છે? આ વજ્રકંદ સ્વરૂપ શેમાં જોવા મળે છે? સુરણ. શેના માટે, કયું વિશિષ્ટ કાર્ય માટે આવું છે? તો આપણે કોઈ ખોરાક સંગ્રહ માટે. ચલો ગાંઠામળી શેમાં જોવા મળે? તો આપણે કહીશું આદુ. એ શાનું રૂપાંતર છે? તો ખોરાક સંગ્રહ માટેનું પ્રકાંડનું રૂપાંતર. આ પણ પ્રકાંડનું રૂપાંતર છે. અને આ ગ્રંથિલ, તો એ પણ પ્રકાંડનું રૂપાંતર છે. તો આવું એક વિશિષ્ટ કાર્ય કરવા માટે આટલા નમૂના આપણે એની અંદર બતાવીશું. ખ્યાલ? પાછળ અળવીની અંદર પણ પ્રકાંડ કે જેમાં ખોરાક ભેગો થયેલો હોય છે, અને શું કરવા માટે ભેગો કર્યો ખોરાક? તો આ વનસ્પતિમાં જ્યારે સંજોગો એવા આવે, ખોરાક મળવાનું બંધ થાય, તો તે વખતે એક સંગ્રહેલા ખોરાક વાપરે છે. પણ એ પહેલાં આપણે કાઢી ખાઈએ છીએ. વનસ્પતિ પોતાના માટે સંગ્રહ છે, બટાટા બનાવે,
પણ એ બટાટાને આપણે કાઢી અને ખોરાક તરીકે શાક બનાવી ખાઈ જઈએ. એ વાપરે પહેલાં એનો પ્રતિકૂળ સંજોગો આવે પહેલાં, પ્રતિકૂળ સંજોગો આવવા જ નથી દેતા આપણે, એ પહેલાં જ આપણે હોઈયો કરી દઈએ છીએ. થયો. એટલે હવે બટાટાને આપણે ગ્રંથિલ કહીશું, આદુને ગોઠામણી કહીશું અને સુરણને વજ્રકંદ કહીશું. થયો. આ બધા શબ્દો આપણે એ જે વાપરીશું વાપરવા માટે. હવે કેટલીક વનસ્પતિની અંદર તમે જુઓ તો વનસ્પતિમાં વૃદ્ધિ પામે અને વનસ્પતિની ઉપર જવું હોય, પ્રકાંડ નબળું હોય. આ પ્રકાંડ આવું કડક છે ને તો કડક ના હોય, એકદમ ઢીલું હોય, વેલા સ્વરૂપનું હોય. વેલાની અંદર પ્રકાંડ કેવું હોય? એકદમ ઢીલું. એટલે આમ વિકાસ પામવા જાય, વળી પાછું વળી જાય, પેઠું પડે. આમ ઉપર ચડવા જાય, વળી પાછું એઠું પડે, ટટ્ટા રહી શકતું નથી. તો એ પ્રકારમાં કેટલાક ભાગો, પ્રકારના કેટલાક ભાગ સૂત્રમાં રૂપાંતર પામે, તોતણો બની જાય અને તોતણો સ્પ્રિંગ જેવો બની જાય. અને જે સ્પ્રિંગ જેવો જે બને જ્યારે આધાર મળે ત્યારે એને વીંટળાઈ જાય છે અને એ વનસ્પતિને આરોહણની ક્રિયાની અંદર મદદરૂપ થતો હોય છે. તોતણાને આપણે કહીશું પ્રકાંડ સૂત્ર. થયો. જે આપણે કહીશું અંગ તરીકે પણ ભાગ ભજવે. પ્રકાંડ સૂત્રો એક આવેલા છે જે કક્ષ કલિકાઓમાંથી વિકાસ પામે. કક્ષ કલિકા છે ને અહીંયા શું કહીશું આપણે? કક્ષ કલિકા. જો પત્તું ઉત્પન્ન થયું છે, શાખા ઉત્પન્ન થયું, કક્ષ કલિકા. હા, થયો. તો એ કક્ષ કલિકા છે એમાંથી આવો તોતણો બને, સ્પ્રિંગ જેવું. વનસ્પતિના પ્રકારમાંથી આવા કેટલાય સૂત્રો બને છે. પ્રકારમાંથી બન્યા ને, પ્રકારનું રૂપાંતર છે ને, એટલા માટે એને કહ્યું પ્રકાંડ સૂત્ર અને કહ્યું પ્રકાંડ સૂત્ર. કહ્યું. તો આવા કેટલાક વિશિષ્ટ કાર્યો છે એ આપણે આવતી વખતે રાખીશું, જરા ચર્ચા કરીશું. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.